જય માતાજી બધાને। તો આજે અમે તરબૂચનો જ્યુસ બનાવવાના છીએ। તો આ વિડીયો તમે પૂરો જોજો। તમને કેવો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો સૌથી પહેલાં તરબૂચ લઈ લઈશું। તરબૂચ ધોઈ નાખવાનું અને ધોઈને પછી એના ટુકડા કરીશું। તો બહુ મસ્ત તરબૂચ છે, એકદમ લાલ ઘૂમ। તો એના ટુકડા કરી લઈશું આપણે। અને આવી જ રીતે તમારા ઘેર બનાવજો એકવાર, બહુ મસ્ત લાગે છે તરબૂચનો જ્યુસ। નાના મોટાને બધાને સરસ લાગશે। ટુકડા કરી દઈશું ઝીણા ઝીણા, અને જે એના બી આવે છે એ કાઢી લઈશું આપણે। કોક રહી જાય તો એ વાંધો નહીં, કે આપણે ગળણીમાં ગાળીશું તો ઉપર જ આવી છે, ગળણીમાં જ આવી જશે બિયા છોતરાને એવું। તો આપણે બિયા કાઢી લઈશું, ટુકડા કરી દઈશું। આવી જ રીતે બધા ટુકડા કરી દેવાના। હવે જ્યુસ બનાવવાનું ચાલુ કરી દઈશું। આ મિક્સર જગ લઈ લઈશું, એમાં ટુકડા નાખી દઈશું। મોરસ નાખીશું। તમારે ના નાખવી હોય તો એ ચાલે, પણ થોડીક મોરસ નાખો તો જ્યુસ બહુ મસ્ત લાગે છે। લીંબુનો રસ નાખીશું। સંચરનું મીઠું નાખીશું મહીં। જ્યુસ બનાવી દઈશું। તો સરસ જ્યુસ બની તૈયાર થઈ ગયો છે। તો ગળણીમાં આપણે ગાળી લઈશું। આવી જ રીતે ગાળવાથી તે બિયા અને એના છોતરા ઉપર જ રહી જશે ગળણીમાં। આવી જ રીતે ગાળી લેવાનું। અને તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને આવી જ રીતે તરબૂચનું જ્યુસ તમારા ઘેર બનાવજો, બહુ મસ્ત લાગે છે। તો સરસ જ્યુસ બની તૈયાર થઈ ગયો છે। આમાં કલર બલર કશું જ નહીં નાખ્યું, ખાલી તરબૂચનું જ જ્યુસ છે। તો ગ્લાસમાં કાઢી દઈશું પીવા માટે, અને થોડીક વાર ફ્રીજમાં મૂકી દેવાનો, અને પછી જ પીવાનું। તો એકદમ ઠંડુ ઠંડુ જ્યુસ પીવાની મજા બહુ મસ્ત આવે છે। પુદીનાના પત્તા મૂક્યા છે, અને જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે। કેવો લાગ્યો વિડીયો તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી બધાને।